ઝઘડિયા જીઆઈડીસીની રેડ એન્ડ ટેલર કંપનીની કર્મચારી લઈ જતી ગાડી પલટી મારી. ગાડીમાં સવાર ડ્રાઈવર સહિત 6 ઇસમો પૈકી એકનું મોત, 5ને ઈજા. ઝઘડિયા તાલુકામાં અવારનવાર નાની મોટી અકસ્માતોની ઘટના બનતી રહે છે, જેમાં કેટલીક ઘટનાઓ જીવલેણ સાબિત થઈ રહી છે. આજરોજ ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર 825-1માં રેડ એન્ડ ટેલર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલ છે. આજરોજ વહેલી સવારે કંપનીની એક અર્ટિગા ગાડી કંપનીના 5 જેટલા કર્મચારીઓને લઈ ઝઘડિયાના ધારોલી ગામ તરફથી જીઆઈડીસી ધારોલી ચોકડી તરફ આવી રહી હતી. તે દરમિયાન ધારોલી ચોકડીથી 1 કિલોમીટર પહેલા અર્ટિગા ગાડીના ચાલક દ્વારા વાહન બેફિકરાઈથી ચલાવી ગાડીને 2 થી વધુ પલટી મરાવી હતી, જેના પગલે ગાડીમાં બેઠેલા ચાલક સહિતનાઓ ગંભીર રીતે ઘવાયા હતા. ગાડીમાં સવાર ડ્રાઈવર સહિતના 6 ઇસમો પૈકી અક્ષય કરમસિંહભાઈ વસાવા રહેવાસી નેત્રંગનાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલાઓને પહેલા વાલિયા ખાતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે કંપની દ્વારા અંકલેશ્વરની ખાનગી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.